ઘણા ટાઈમ પહેલા ફૂડ બ્લોગર્સ આપણે ગણી લઈએ કે મીમ ક્રિએટર્સ હા. ગણી લઈએ કે ફૂડ બ્લોગિંગના વિડીયોઝ પર રિએક્ટ કરનારા યુટ્યુબર્સ છે. તમારી એક દાબેલીને બહુ ક્રિટિસાइज કરી હતી. મેંગો ડોલી દાબેલી છે. अच्छा इसने दाबेली बनाया ठीक है चलो इसको मैं दाबेली मानता ही नहीं. ઘણા લોકોએ કમેન્ટ કરી હતી, મીમ્સ બનાવ્યા હતા. તો એના વિશે તમારે શું કહેવું છે? એ જે લોકોએ આ વસ્તુ કરી તો એનાથી તમને શું અસર થઈ ને તમારે શું કહેવું છે એના વિશે? મારે તો કસ્ટમર માંગે છે એટલે નવું પીરસવું જ પડે ને એમને મજા બી આવે છે બહુ ખાવાની. મેંગો ડોલી દાબેલી. મેંગો ડોલી છે કે કોઈ બી મારી વેરાયટીઝ હોય, હમ. કારણ કે આ દાબેલી શબ્દ દાબેલી છે ને એ કચ્છની દાબેલી કરતા તો જુદી જ છે. એટલે આપણે કચ્છની અંદર એને એ જ નહીં કરતા, લિંક નથી કરતા. ને લિંક નહીં કરતા. ને આપણે દુકાનમાં બી કઈ એવું નહીં લખેલું કે આ કચ્છની દાબેલી છે. જે ખાય છે એને મજા આવે છે, પણ જે નથી ખાતા કે નથી જોયું ને એ લોકો ઊંધું શબ્દ બોલે, એનો ઊંધા કોમિક્સ આપે, એના કોમિક કહેવાય, કોમેન્ટ્સ આપે છે. કોમેન્ટ્સ આપે છે એને. રાઈટ. તો બોલવા વાળાને તો બોલવા જ દેવાનું. આપણે આગળ જવાનું છે, આપણે આગળ નવું બનાવવાનું છે અને ચાલતા જ રહેવાનું છે. બરાબર છે. આપણે પોઝિટિવમાં જાઓ આગળ, નેગેટિવ વાળા ભલે નેગેટિવ કરે.